જય સ્વામિનારાયણ। આજે હું તમારી સાથે શેર કરીશ મારી રીતથી બનાવેલ વેજ હક્કા નૂડલ્સની રેસીપી। અમુક ટિપ્સ અને ટ્રીક સાથે આ નૂડલ્સ બનાવીશું તો નૂડલ્સ આપણે એકદમ છૂટા છૂટા રહેશે અને ટેસ્ટમાં પણ બજાર કરતાં વધારે સારા ઘરે બનશે અને બાળકોની તો આ પ્રિય વાનગી છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। વેજ હક્કા નૂડલ્સ બનાવવા માટે સૌપ્રથમ નૂડલ્સને પાણીમાં આપણે બોઇલ કરવાના છે। નૂડલ્સને બોઇલ કરતાં વાસણ છીછરું લેવાનું છે અથવા તો પહોળું લેવાનું છે। આ કરવાથી નૂડલ્સ એકદમ ઝડપથી બોઇલ થઈ જશે અને નૂડલ્સ છૂટા છૂટા રહેશે। પાણી ગરમ થઈ જાય એટલે 1 ટેબલસ્પૂન આપણે તેલ અંદર એડ કરવાનું છે અને નૂડલ્સને પાણીમાં બોઇલ કરવા માટે મૂકી દેવાના છે। નૂડલ્સ પાણીમાં બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ્સને કટ કરી લેવાના છે। નૂડલ્સમાં એડ કરવા માટે અહીંયા મેં કેબેજ, કેપ્સિકમ, ગાજર અને ટમાટર લીધેલું છે। નૂડલ્સમાં આપણા ટેસ્ટ પ્રમાણે અંદર વેજીટેબલ એડ કરવાના છે। અહીંયા મેં વેજીટેબલ્સને પાણીથી ધોઈ લીધેલા છે। હવે આગળની પ્રોસેસમાં વેજીટેબલ્સને કટ કરી લેવાના છે। તેના માટે મેં ચોપિંગ બોર્ડ પર કેબેજ લઈને આ રીતના એના કટ કરી લેવાની છે। લાંબી સાઇઝમાં અહીંયા કેબેજને કટ કરવાની છે। આ રીતની કેબેજ કટ કરી લેવાની છે। હવે આગળની પ્રોસેસમાં ગાજરને કટ કરી લેવાના છે। ગાજરમાં રહેલ વચ્ચેના ભાગને આપણે કાઢી નાખવાનું છે અને ગાજરના પણ આ રીતના લાંબી સાઇઝના કટિંગ પીસ તૈયાર કરી લેવાના છે। ત્યારબાદ કેપ્સિકમને પણ આ રીતના આપણે કટિંગ તૈયાર કરી લેવાનું છે। પતલી સાઇઝનું આ રીતનું કટિંગ તૈયાર કરી લેવાનું છે। ત્યારબાદ ટમાટરને પણ આપણે કટ કરી લેવાનું છે। એના પણ લાંબી સાઇઝના કટિંગ કરી લેવાના છે। ટામેટાની અંદર રહેલ બીના ભાગને કાઢી નાખવાનું છે અને આ રીતના ટામેટાના પીસને લઈ લેવાના છે। હવે એક આદુનો ટુકડો લઈ લેવાનો છે, તેના પણ આ રીતના લાંબી સાઇઝના કટિંગ કરી લેવાનું છે। ત્યારબાદ એક લીલું મરચું મેં લીધેલું છે, તેના પણ આ રીતના કટિંગ કરી લીધેલા છે। એક બાજુ આપણા નૂડલ્સમાં એડ કરવાના વેજીટેબલ્સનું કટિંગ તૈયાર થઈ ગયું છે અને બીજી બાજુ નૂડલ્સ પણ આપણા બફાઈ ગયા છે। તમને મારી આ નૂડલ્સ બનાવવાની રેસીપી ગમે તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। નૂડલ્સ બાફતી વખતે આપણે નૂડલ્સને ઓવરકુક નથી કરવાના। આ રીતના નૂડલ્સ તૈયાર થઈ જાય એટલે એને બહાર કાઢી લેવાના છે। નૂડલ્સને કાણાવાળા વાસણમાં કાઢી અને ઉપરથી આપણે ઠંડુ પાણી એડ કરવાનું છે। નૂડલ્સમાં ઠંડુ પાણી ઉમેરવાથી નૂડલ્સ આપણે એકદમ છૂટા છૂટા રહેશે અને નૂડલ્સની કુકિંગ પ્રોસેસ પણ સ્ટોપ થઈ જાય છે। ત્યારબાદ નૂડલ્સની ઉપર આપણે તેલ લગાવી લેવાનું છે। બધા જ નૂડલ્સમાં આપણે તેલ લગાવી લેવાનું છે। અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ અંદર એડ કરી અને આ રીતે નૂડલ્સમાં લગાવી દીધેલું છે। હવે આગળની પ્રોસેસમાં નૂડલ્સને આપણે વઘારી લેવાના છે। તેના માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે, તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી લેવાનું છે। નૂડલ્સ બનાવતા હંમેશા આપણે છીછરું વાસણ લેવાનું છે કે પહોળું વાસણ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આદુના જે પીસ કર્યા છે તે અંદર એડ કરી દેવાના છે। ત્યારબાદ લીલા મરચાંના ટુકડાને અંદર એડ કરી દેવાના છે। ગેસની આંચને આપણે મીડિયમ જ રાખવાની છે। આદુ મરચાંનો કલર થોડો ચેન્જ થાય ત્યારબાદ આપણે જે વેજીટેબલ્સ કટ કર્યા છે તે અંદર ઉમેરી લેવાના છે। આપણા ટેસ્ટ પ્રમાણે વેજીટેબલ્સ અંદર એડ કરવાના છે। અહીંયા મેં ગાજર, કેબેજ અને કેપ્સિકમને એડ કર્યા છે અને નૂડલ્સ બનાવતી વખતે આપણા ટેસ્ટ પ્રમાણે વેજીટેબલ્સ અંદર વધારે ઓછા લઈ શકીએ છીએ। વેજીટેબલ્સને એડ કરી દીધા બાદ ગેસની આંચને આપણે ફૂલ કરી દેવાની છે। ફૂલ આંચ પર જ આપણે વેજીટેબલ્સને સાતળવાના છે। ત્યારબાદ વેજીટેબલ્સ જેટલું મીઠું અંદર એડ કરવાનું છે। આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે। વેજીટેબલ્સને આપણે ઓવરકુક નથી કરવાના, આ રીતના થોડાક ઝાતરી લેવાના છે। ત્યારબાદ અંદર નૂડલ્સને ઉમેરવાના છે। હવે આપણે મસાલા કરી લેવાના છે। તેના માટે 1.5 ટેબલસ્પૂન જેટલો નૂડલ્સ મસાલો લેવાનો છે, જે મેં ઘરે બનાવેલો છે। તેની રીત જોવી હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। મેગી મસાલાને પણ આમાં એડ કરી શકાય છે અથવા તો ચાઇનીઝ મસાલાને પણ એડ કરી શકીએ છીએ। ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલું કેચઅપ અંદર એડ કરવાનો છે। આપણા ટેસ્ટ પ્રમાણે સોસ અંદર એડ કરી શકીએ છીએ। ત્યારબાદ 1.5 ટેબલસ્પૂન જેટલું અહીંયા મેં સોયા સોસ અંદર એડ કરેલો છે। 1/2 ટેબલસ્પૂન વિનેગર અંદર એડ કરવાનું છે।
ત્યારબાદ મરીનો ભૂક્કો અંદર એડ કરવાનો છે. અહીંયા મેં 1/2 ટેબલસ્પૂન જેટલો મરીનો ભૂક્કો અંદર એડ કરેલો છે. ત્યારબાદ જિંજર પેસ્ટને અંદર એડ કરવાની છે અને બધું મિક્સ કરી લેવાનું છે. આ સમયે અજીનોમોટો પણ અંદર એડ કરી શકીએ છીએ. મારા ઘરમાં અજીનોમોટો નથી એડ કરતા એટલે મેં સ્કીપ કર્યો છે. મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ટામેટાના પીસ કર્યા છે તેને અંદર એડ કરી દેવાના છે. તો તૈયાર છે હક્કા નૂડલ્સ. આ રીતે હક્કા નૂડલ્સ આપણે ઘરે બનાવી શકીએ છીએ, જે બજાર કરતાં સારા ઘરે બને છે અને એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો તમે પણ મારી જેમ આ હક્કા નૂડલ્સ ઘરે ચોક્કસ બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.